જય વિશ્વકર્મા મિત્રો. આજે આપણે પરિચય કરશું અનિલ જયરામભાઈ પરમાર, જે મૂળ ભાલકાના વતની છે. અને અત્યારે તમે ક્રિકેટ રશિયાઓને ખ્યાલ હશે, T20 ક્રિકેટ ટુર્નામેન્ટ હાલમાં જ પૂરી થઈ વર્લ્ડ કપની, જેમાં અનિલભાઈ આપણા ક્રિકેટર તરીકે રમી આવ્યા છે. તો એના જીવન વિશે, એની સફળતા વિશે, ને આ સ્ટેજ ઉપર પહોંચ્યા કેવી રીતે, ને એને ક્રિકેટનો રસ કેવી રીતે જાગ્યો, એના વિશે તમામ માહિતી કરી લેશું આપણે. જય વિશ્વકર્મા અનિલભાઈ. જય વિશ્વકર્મા. તમારો ખૂબ ખૂબ આભાર. પહેલા તો અમને આ સ્ટેજ ઉપર બોલાવ્યા અને થોડી વાતચીત કરવાનો અમને મોકો મળ્યો. તો સરસ. અનિલભાઈ, પહેલા તો તમારો પૂરો પરિચય આપો સમાજને. ઓકે. મારું નામ અનિલ જયરામભાઈ પરમાર છે અને મૂળ ભાલકા એટલે વેરાવળ સિટી અને ગીર સોમનાથ જિલ્લો જે હમણાં નવો બન્યો છે ત્યાંનો વતની છું. અને શરૂઆતમાં મેં 12th સુધી ભાલકામાં જ સ્ટડી કર્યું છે વેરાવળમાં, અને એના પછી સાયન્સમાં થોડું સારું ઘણું હતું ભણવામાં, તો સારા પર્સન્ટેજ આવી ગયા. એટલે પછી વિદ્યાનગર મેં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય જે કોલેજ છે તેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ તરીકે મેં અભ્યાસ કર્યો. અને પછી ભણવામાં સારું હતું અને એટલે ઇન્ફોસિસ કરીને એક આઈટી કંપની છે એમાં પ્લેસમેન્ટ થઈ ગયું ભણતો હતો ત્યારે. અને ત્યારથી પછી ઇન્ફોસિસમાં જોબ કરી 3-4 વર્ષ, અને પછી પુણે શિફ્ટ થઈ ગયો જસ્ટ બીકોઝ કારણ કે મને પોસ્ટિંગ મૈસૂર મળ્યું હતું. તો મેં 3-4 વર્ષ મૈસૂર જોબ કરી અને પછી પુણે આવી ગયો કારણ કે મારા મમ્મી પપ્પા વેરાવળ જ હતા અને એમ થયું ને ડિસ્ટન્સ પણ વધારે હતું. તો પછી હું પુણે શિફ્ટ થયો, મમ્મી પપ્પા પુણે આવ્યા અને પછી અમે સાથે રહેતા હતા અને થોડા વર્ષો ત્યાં જોબ કરી, તેમાં પણ પરફોર્મન્સ સારું હતું. એટલે પછી હું ઇવેન્ચ્યુઅલી નોર્વે આવ્યો અને નોર્વે થી 6-7 વર્ષથી હું અહીંયા સ્થાયી છું. બરાબર. અત્યારે તમે યુકે સાઈડ છો એવું ને? હા, એટલે યુરોપની એક કન્ટ્રી છે નોર્વે, નોર્ડિક સાઈડમાં. બહુ નાનકડી કન્ટ્રી. ઘણા લોકોને ખબર જ્યાં લાંબી રાત હોય એવું ઘણું બધું આવતું હોય છે ન્યૂઝમાં. પણ બહુ યુરોપિયન કન્ટ્રી છે. યુરોપિયન કન્ટ્રી છે. અત્યારે ત્યાં શું બિઝનેસ કરી રહ્યો છો અનિલભાઈ? હું સોફ્ટવેર આર્કિટેક્ટ છું. તો કેપીએમજી નામની એક કંપની છે, તો એમાં ડેટા આર્કિટેક્ટ તરીકે હું જોબ કરું છું અને 4 કન્ટ્રીનો લીડ છું અત્યારે. ફોર એક્ઝામ્પલ સ્વીડન, લિથુઆનિયા, લાટવિયા, નોર્વે. એ 4 કન્ટ્રીનો ડેટા આર્કિટેક્ચર ને બધું હું સંભાળું છું. અને મારી સાથે ટીમ છે જે ઇન્ડિયામાં પણ છે થોડી, એને પણ હું લીડ કરું છું. વાહ, સરસ. હવે અનિલભાઈ, મેન આપણે મુદ્દા ઉપર આવીએ. તમને ક્રિકેટનો ઇન્ટરેસ્ટ કેવી રીતે જાગ્યો આમાં? બહુ સરસ પ્રશ્ન છે. ક્રિકેટનો આઈ થિંક જયારે હું 98 કે 99માં છે ને, અમારી આજુબાજુ મને ક્રિકેટનો કોઈ ઇન્ટરેસ્ટ હતો ને એટલો. આજુબાજુ છોકરાઓ અચાનક ફટાકડા ફોડતા હતા મારાથી બહુ મોટા લોકો, અને ત્યાંથી મને આ બધું કેમ શું કરે છે. પછી ખબર પડી કે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ છે જીતી ગયું છે. એન્ડ ધેટ્સ હાઉ આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ફર્સ્ટ ટાઈમ ઇન ક્રિકેટ. કે આવું ઇન્ડિયા જીતે એટલે લોકોને આવું બધું થાય, આવું બધું સેલિબ્રેશન કરવા માંડે. તો પછી આજુબાજુ મારી ઉંમર ત્યારે હશે આઈ થિંક 10-12 વર્ષની. પણ પછી જે આજુબાજુ જે છોકરાઓ રમતા એની સાથે હું જતો રમવા, અને એવી રીતે નાનું નાનું રમવાની શરૂઆત કરી. અને ભાલકા બહુ નાનું એવું ટાઉન છે, તો ત્યાં એટલું ક્રિકેટનું કોઈ પ્લેટફોર્મ નથી, એટલે તમારે એકદમ તમારી રીતે જ રમવાનું એમ. તો ત્યાંથી રમવાનો ઇન્ટરેસ્ટ જાગ્યો. પણ મારી પરિસ્થિતિ થોડી ખરાબ હતી, એટલે અમુક જગ્યાએ ટુર્નામેન્ટમાં રમવા જાવ તો તમારે બેટના અને બોલના પૈસા કાઢવા પડે, રાઈટ? શેરિંગના કેટલા પૈસા બધાને, બધાની પરિસ્થિતિ એવી હોય એટલે બધા ફંડ ઉઘરાવીને બધું કરતા હોય છે પૈસા ના હોય. તો જે ફાળો ઉઘરાવે કે ગમે એટલે શેર કરવાનો, તો પૈસા મારી પાસે હોય નહીં. એટલે હું 4-5 વાગે રમવા જાઉં, ઘરેથી કહીને હું રમવા જાઉં, પણ મને કોઈ રમાડતા નહીં, જસ્ટ બીકોઝ કે મારી પાસે એટલા પૈસા હતા નહીં. પણ છતાંય હું જોતો અને શોખ હતો એટલે હું બધાને આખી ટુર્નામેન્ટ જોઉં, પરફોર્મન્સ જોઉં. પછી જયારે કોઈમાં પ્લેયર ઘટતા હોય તો મને રમાડે. એવી રીતે શરૂઆત થઈ. પણ પછી મને અંદરથી એમ થતું કે મને રમવા નથી મળતું, જસ્ટ બીકોઝ કે ભાઈ પૈસા નથી. તો
તો એ સ્ટ્રગલ મને સાઈડ બાય સાઈડ ભણવામાં અને બધે નડતી, પણ એક ટાઈપનું મને ઉત્સાહ પણ હતો કે ભાઈ નથી તો નથી, પણ આપણે જે થાય એ કરવાનું. પછી એવું થયું કે ધીરે ધીરે જયારે કોઈ પ્લેયર ના હોય ને તો મને રમાડતા કે ભાઈ ફિલ્ડિંગમાં આવી જા, કે તું આ કરજે. તો વાંધો નહીં, પછી આપણને રમવા મળે એટલું જ કાફી છે. પછી અમુક સિચ્યુએશન એવી આવી કે ટીમ હારતી હોય અને પછી હું જાઉં ને મેં અમુક સિચ્યુએશનમાં હારેલો મેચ જીતાડી દીધો. પછી લોકોને ખબર પડી કે ભાઈ આ તો સારો પ્લેયર છે. પછી મને મારા પૈસા હોય કે ના હોય, પછી લોકો મને રમાડતા. તો પછી મને એવો ઉત્સાહ, અને હું મારું પરફોર્મન્સ એટલું સારું એટલે નીકળતું કારણ કે મને વેલ્યુ વધારે હતી. લોકો 10 મેચ રમતા અને મને 10 માંથી 1 મેચ જ રમવા મળતો. તો ત્યારે મને એવું થતું કે અત્યારે જે મને આ સ્થિતિમાં મારે જે કઈ બી કરવાનું છે એ જિંદગીનો પહેલો અને છેલ્લો મેચ છે એવી રીતે રમો. તો છે ને અંદરથી સાથે જ શીખવાનું, સાથે જ શીખવાનું, એવું કરીને અમે રમતા. તો પરફોર્મન્સ વધારે સારું થતું હતું. અને એ જ મોટો લઈને હું હજી એવી જ રીતે રમું કે મારી જિંદગીનો પહેલો અને છેલ્લો મેચ છે. અને મને મારા જૂના દિવસો મને યાદ આવે. એક સમય હતો કે જયારે મને પૈસા ન હોય એટલે કોઈ રમાડતું નહીં. હવે મને આવી મસ્ત ફેસિલિટી ફ્રીમાં મળે છે જે અમારે કઈ કરવાનું નથી. તો મને અંદરથી જે ભૂખ હોય ને એ વધારે હોય બીજા કરતા. જે 10 જણા અને 20 જણા રમતા હોય ને એના કરતા હંમેશા મારામાં ભૂખ વધારે હતી રમવાની. કારણ કે મને વેલ્યુ છે આની કે ભાઈ તમારી આગળ પૈસા ના તો તમને કોઈ નહીં રમાડે. તો રમવા મળે તો તમે પૂરેપૂરું આપો. તો બસ એવી રીતે વિશ્વકર્મા દાદાની દયા ને પરફોર્મન્સ આવતું ગયું. તો શરૂઆત ત્યાં એવી રીતે થઈ કે ભાઈ મને કેમ કોઈ રમાડતું નથી. રમાડે એટલે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમે અનિલભાઈ બેટ્સમેન, બોલર કે ઓલરાઉન્ડર? હા, હું ઓલરાઉન્ડર છું, પણ બોલિંગ ઓલરાઉન્ડર કહેવાય ટેકનિકલ ટર્મમાં. જેમ કે રવિન્દ્ર જાડેજા લઈ લો કે સ્ટાર્ટિંગ બોલિંગ થી જ કરવાની, પણ એકદમ લાસ્ટ એન્ડમાં જરૂર પડે ત્યારે બેટિંગ કરવાની. એમ તો 7 કે 8 ડાઉન મારું બેટિંગ ઓર્ડર આવે તો હું બંને કરું છું, બેટિંગ અને બરાબર. એમાં ફાસ્ટ કે સ્પિનર બોલિંગ કેવી રીતે કરો છો? ફાસ્ટ કે સ્પિનિંગમાં? હું લેફ્ટ આર્મ સ્પિનર છું. એની પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. હું કોલેજ સુધી ફાસ્ટ બોલર સંભળાવો. હતો અને તો કોલેજ સુધી હું ફાસ્ટ બોલર હતો અને ભાલકામાં અને બધે ફાસ્ટ બોલર જ હતો. અને હું કોલેજ પછી સ્પિનર બન્યો. બીકોઝ જયારે હું ઇન્ફોસિસમાં ગયો ને તો ઇન્ફોસિસની કોર્પોરેટ ટીમ હતી, બહુ પ્રોફેશનલ હતી. અને એમાં રમવું એટલે કારણ કે 10-12 હજાર કંપનીનો સ્ટાફ, એ કંપનીની ટીમ એટલે બહુ જ મોટી. તો તેમાં બહુ જ કોમ્પિટિટિવ ક્રિકેટ હતું. તો હું ગયો ત્યાં અને પછી જોયું તો મારા જેવા 2-3 લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર હતા. તો મેં કીધું હવે આમાં ચાન્સ મળશે કે નહીં. તો પછી 2-3 મેચ સુધી મને બહાર બેસાડ્યો કે ભાઈ તારા માટે જગ્યા નથી. વાંધો નહીં કે ભાઈ પરફોર્મન્સ પ્રમાણે આવવાનું હોય. પછી એક દિવસ એનો એક સ્પિનર છે ને ઇન્જર્ડ થઈ ગયો ને ઇન્ફોસિસ નું ગ્રાઉન્ડ એટલે વર્લ્ડ ક્લાસ ગ્રાઉન્ડ હતું. તો અંદરથી એક ઈચ્છા હતી કે ભાઈ આ ગ્રાઉન્ડમાં તો રમવું. તો જિંદગીનો આપણે કેમ કે તો રમવું જ છે ગમે એમ કરીને જે થાય. તો પછી એક વખત સ્પિનર છે ને ઇન્જર્ડ થઈ ગયો. તો કેપ્ટને કીધું કે સ્પિનર ઇન્જર્ડ છે, તું ટ્રાય કર લેફ્ટ આર્મ સ્પિન. કારણ કે લેફ્ટ આર્મ સ્પિન ની છે ને ડાબોડી એટલે એની એક્સ્ટ્રા જગ્યા હોય સ્પોર્ટ્સમાં, કોઈ બી સ્પોર્ટ્સમાં. તો મને અમારી પાસે લેફ્ટ આર્મ સ્પિનર નથી, તો જો તું ટ્રાય કરીશ ને તો તને મેચ રમવા મળે. મેં કીધું ભાઈ આપણે તો જે દિવસો કાઢ્યા હોય એમાં આપણે કઈ ફરિયાદ તો કરવાની જ નથી ને, આપણે ખાલી ઓપોર્ચ્યુનિટીની રાહ જોતા હોય. મેં કીધું બસ તમે રમાડો, બસ બાકી હું કરી લઈશ. તો પછી એ મેચમાં મેં સ્પિન બોલિંગ નાખી અને મેં 3 કે 4 વિકેટ લીધી. ત્યારથી ઇન્ફોસિસે મને કીધું કે તારી પરમેનન્ટ જગ્યા છે ટીમમાં અને તું હવે સ્પિન જ કરીશ, તને ફાસ્ટ બોલિંગ કરવા દેવામાં નહીં જ આવે. તો ત્યારથી હું અત્યાર સુધી સ્પિનર જ છું અને અત્યારની જે બી સફળતા જે મને મળી ગઈ બધી એઝ અ લેફ્ટ આર્મ સ્પિનર મળી. હું કહેતો તો તમે આ મારો સવાલ એ છે કે આપણે ઇન્ડિયાના કયા કયા જે આપણા મુખ્ય ખેલાડીઓ, ફેમસ ખેલાડીઓ છે એની સાથે તમે મુલાકાત તરીકે રમ્યા હોય એવો કોઈ અનુભવ ખરો? હા, હું રોબિન ઉથપ્પા સાથે રમેલો છું મૈસૂરમાં. મારું સિરિયસ ક્રિકેટની જર્ની
ત્યારે શરૂઆત થઈ જ્યારે હું ગુજરાતની બહાર નીકળ્યો અને મૈસૂરમાં. ત્યારે મને ખબર પડી કે હું ખરેખર બહુ સારો છું. કોલેજ સુધી તો એમ હતું કે કોલેજમાં રમતા હોય, બાલકામાં, વેરાવળ રમતા હોય તો સિટી લેવલ હોય. જ્યારે મૈસૂર પહોંચ્યો અને ત્યાં મેં અમુક સિરીઝ રમી અને અમુક પછી હું મૈસૂર ઝોનલ ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈ ગયો હતો. તો હું ઝોનલમાં જ્યારે રમતો ત્યારે કર્ણાટકના રણજી પ્લેયર્સ સાથે રમતો. ઉર્બિન ઉથપ્પા, મનીષ પાંડે, કેડી પવન, અભિમન્યુ મિથુન, જે અમુક એવા પ્લેયર્સ છે જે ખાલી 5-10 મેચ રમેલા છે ઇન્ડિયા માટે અને લોકો ભૂલાઈ ગયા. એવા ઘણા પ્લેયર સાથે રમેલો છે. સુનિલ જોશી જે એક જમાનામાં લેફ્ટ આર્મ સ્પિનર હતા, એ મને મળેલા છે અને એને મારી બોલિંગના વખાણ કર્યા હતા. કારણ કે એને કીધું હતું કે તું સરસ બોલિંગ નાખી. તો એને મને ક્યારેક ટિપ્સ આપેલી છે ત્યારે અમને રમતા જોયા હોય ત્યારે. તો અનિલ કુંબલે એક વખત અમે રમતા હતા ત્યારે મેચમાં આવેલા. એવી બધી ક્ષણો યાદ છે. પણ ઉથપ્પા સાથે ઘણું સિરિયસ ક્રિકેટ રમેલા છે. પછી પુણે શિફ્ટ હવે થયો ત્યારે મનીષ પાંડે સાથે, મનીષ પાંડે ને સોરી, કેદાર રમતા હતા. અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત ક્યાંથી ને કેવી રીતે ને ક્યાંથી કરી? ખૂબ સરસ સવાલ છે. પુણેમાં જ્યારે હું કેદાર જાધવ સાથે છેલ્લું સિરિયસ મેં ટ્રાય કરેલી, એટલે મૈસૂરમાં જ્યારે હું સારો હતો ને ત્યારે મને કોચે કીધું કે તું એક જ ગુજરાતી અને કર્ણાટક સ્ટેટની બહારનો પ્લેયર છે. તો જો તારે સિરિયસ ક્રિકેટ રમવું કે સિલેક્ટ થવું હશે ને તો અહીંયાથી ક્યારેય નહીં થાય. એ આપણા ભારતની પોલિટિક્સની છે જે બધે હોય જ. તેણે મને કીધું કે તું છે ને જુનાગઢ કે રાજકોટ રમવાની ટ્રાય કર, જ્યાં તને તારા લોકોનું બેકિંગ હોય. બાકી અહીંયા તને કોઈ બેક નહીં કરે તો તું અહીંયા મહેનત નહીં કર. એટલે પછી હું પુણે ગયો. પછી કેદાર જાધવ ને એ લોકો સાથે થોડી ટ્રાય કરી. પછી ખબર પડી કે ત્યાં તો વિટામિન એમ એટલે પૈસા બોલાય છે, રણજી ને એવા બધા આગળ જવા માટે. અને પછી 2014-15 થી મેં ક્રિકેટ છોડી દીધું, સિરિયસ ક્રિકેટ, કે ભાઈ ઇન્ડિયામાં આપણનું નહીં થાય. મતલબ કારણ કે પૈસાની તો પહેલેથી જ તંગી હતી. મમ્મી પપ્પાનું સંભાળવાનું, પછી મેરેજ થઈ જાય એટલે પછી હવે એ બધું તો થાય નહીં. એટલે પછી મેં છોડી દીધું. પછી જ્યારે નોર્વે આવ્યો ને ત્યારે ફરી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. અને અહીંયા યુરોપિયન અને વેસ્ટર્ન કન્ટ્રીનું એક કલ્ચર સારું છે કે જો તમે પરફોર્મન્સ આપો ને તો એક ટાઈમ પછી તમને કોઈ રોકી ના શકે. અહીંયા પણ સ્ટ્રગલ છે, પણ અહીંયા મેં જ્યારે ક્લબ લેવલ રમવાનું શરૂ કર્યું ત્યારે નોર્વેના નેશનલ પ્લેયર હતા જેની સાથે હું રમતો, એ લોકોએ મને કીધું કે તું બહુ સરસ ખેલાડી છે, મહેનત કર, તારો ચાન્સ લાગી શકે છે નેશનલ ટીમમાં. તો પછી મેં નોર્વે આવીને 3-4 વર્ષ ખૂબ મહેનત કરી ફરીથી ફિટનેસમાં અને બોલિંગમાં. પણ અહીંયા પણ એક અલગ લેવલની પોલિટિક્સ હતી. કારણ કે જે કર્ણાટકમાં જે પ્રોબ્લેમ હતો ને એનાથી વધારે પ્રોબ્લેમ થોડોક અહીંયા એ હતો કે નોર્વેની ક્રિકેટ ટીમમાં પાકિસ્તાની ડોમિનન્ટ પ્લેયર વધારે છે. તો કોચ પણ પાકિસ્તાનના છે, કેપ્ટન પણ પાકિસ્તાનના છે. તો સમટાઈમ they will not prefer you. કે એવું નહીં કે ભાઈ બાય ડિફોલ્ટ અમીરને લઈ લો. એટલે પાકિસ્તાનની જે મહેનત કરતો એના કરતા આપણે ડબલ મહેનત કરવી પડે. તો મને ઘણા લોકો એવું કીધું તું ભલે મહેનત કરે પણ તું ઇન્ડિયાનો છે તો તને સિલેક્ટ નહીં કરે, તારે પાકિસ્તાનની ક્લબમાં રમવા જવું પડશે તો તને સિલેક્ટ કરશે. મેં કીધું નહીં, આપણે એવું નથી કરવું. મેં નાનપણથી જ મહેનત કરીને ફાઇટ કરવાની આદત હતી, રાઈટ. જે બી દરવાજા બંધ હોય એને ધક્કો મારવાનો ગમે એમ કરીને, મહેનતથી કરવાનો અને સાચી નીતિથી કરવાનો. તો બહુ મહેનત કરી. તો ડોમેસ્ટિક સારું પરફોર્મન્સ થયું નોર્વેમાં ક્લબ લેવલે. તો ઇવેન્ચ્યુઅલી મને આ વર્ષે સિલેક્ટ કરવો પડ્યો કારણ કે હું 3 વર્ષથી નોર્વેનો હાઈએસ્ટ વિકેટ ટેકરનો હાઈએસ્ટ પરફોર્મન્સ પ્લેયર હતો. તો આ એ મારી પહેલી શરૂઆત હતી આ વર્ષે. અહીંયા પણ બહુ સ્ટ્રગલ હતું, એ અલગ લેવલની હતી. પણ સમય સાથે તમે શીખી જાઓ કે કેવી રીતે કરવું પડે અને શું કરવું પડે. બહુ સરસ. હવે હાલ જે T20 રમાણી એમાં તમારે કેવો અનુભવ રહ્યો? તમે નોર્વેની ટીમમાંથી રમવા આવ્યા ત્યારે તમારો અનુભવ કેવો રહ્યો કે T20 એટલે આખી વર્લ્ડના ક્રિકેટરો આવતા હોય? કારણ કે અનુભવ બહુ શોકિંગ હતો કારણ કે મારું પરફોર્મન્સ બહુ જ સારું થયું. અને જેટલા પ્લેયર હતા કેપ્ટન અને બધા મને એવું કહેતા હતા કે ફર્સ્ટ ટાઈમ છે, ડેબ્યુ છે,
તો નર્વસ હોઈ શકે છે, થોડુંક આ રાખજે, ધ્યાન રાખજે, ઘણા બધા મને ટિપ્સ મળતા. પણ વોટ આઈ ફેલ કે એક તો ઇન્ટરનેશનલ પ્લેયર હતા, એ લોકોને એક્સપિરિયન્સ પણ મારી સાથે મારા કરતા વધારે હતો ઓપોનન્ટ ટીમમાં. જેમ કે અમે જર્મની સામે રમ્યા, સ્વીડન સામે રમ્યા, ફિનલેન્ડ સામે રમ્યા. પછી મને એવું હતું કે જેવું પરફોર્મન્સ હું બચપનમાં આપતો કે ભાઈ આ ગ્રાઉન્ડ છે, તને ઓપોર્ચ્યુનિટી મળી છે, જિંદગીનો પહેલો અને છેલ્લો મેચ રમીને પરફોર્મન્સ આપ, તો બસ પરફોર્મન્સ નીકળતું ગયું. અને પછી મને ખબર પડી કે અમુક વખતે આપણે બીતા હોય, ડર લાગતો હોય કે આ પ્લેટફોર્મ નવું છે અહીંયા, અને તમે જેમ કે તમે ઘરની ગલીની ક્રિકેટની બહાર જ રમતા હોય, ગલીની બહાર રમતા હોય અને નોર્મલ ક્રિકેટ રમતા હોય, અને જો એવું મગજમાંથી તમે પ્રેશર કાઢી નાખો તો પરફોર્મન્સ ઓટોમેટિક આવે. આપણે જે અને એ ક્રિકેટ એક ટાઈપનું લાઈફ સાથે જ સરખામણી કરું, કારણ કે મારી લાઈફ અને ક્રિકેટ બંને સાથે સાથે ચાલતી ગઈ છે. તો એવું થાય કે જિંદગીમાં તમે જયારે ખરાબ વિચારો કે ડરવાળા વિચારો આવે ને તો તમે કઈ ના કરી શકો, પણ હંમેશા તમે પોઝિટિવ જ વિચારો અને સારું વિચારો, અને તમને એવું હોય કે આપણે ક્યારેય કશું ખરાબ કર્યું નથી, અને તમારી ઈષ્ટદેવ જો બી ભગવાનને માનતા હોય અને તમારી મહેનત જો તમને યાદ આવે ને કે મેં આના માટે મેં આટલી મહેનત કરેલી છે, તો પ્લેટફોર્મ ઉપર પહોંચીને તમને કોઈ જાતનો ડર ના લાગે, કારણ કે એ પાછળ તમારી પાછળ જે મહેનત છે ને એ તમને પુશ કરતી હોય. ત્યાં તો તમારે ખાલી દેખાડવાનું છે કે હું આજે રમવા આવ્યો છું. એને લીધે તમે જે છેલ્લા 5, 10, 15, 20 વર્ષ સુધી તમે જે કરેલું છે એ ત્યાં આવીને બોલશે, ઓટોમેટિક બોલશે. બસ તમારે મગજથી અને મનથી ફ્રી રહેવું જોઈએ. આ બધામાં લાગુ પડે, પરીક્ષા આપતા હોય, નોકરી પર જતા હોય, તો બસ એવું જ રાખ્યું. અને સોમનાથ દાદાની દયા, વિશ્વકર્મા દાદાની દયા કે પરફોર્મન્સ સારું થયું. અને લોકો જયારે હું અંદર ગયો ત્યારે મને ડર લાગતો હતો શરૂઆતમાં, પણ પછી જે 10 ટીમ જે રમતી હતી, હું પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો કેન્ડિડેટ પણ હતો. જસ્ટ એક વિકેટથી હું રહી ગયો, ને આખી 10 ટીમ મને જયારે હોટલમાં મળે, લોબીમાં મળે, બસમાં મળે, તો બધા મને કહે કે યસ, આઈ હેવ સીન યુ પ્લે, યુ આર બોલિંગ વેલ, યુ આર ડુઇંગ વેલ. એન્ડ સામેની ટીમ એક દિવસ પહેલા જે સ્ટ્રેટેજી બનાવતી હોય એમાં મારું નામ ડિસ્કસ થતું હોય, તો એ જે મને પાછળથી ખબર પડે ને તો અંદરથી બહુ કુતૂહલતા થાય કે એક સમયે તમે ડરતા હોય, ફર્સ્ટ ટાઈમ રમવા જતા હોય અને સામેની ટીમ તમારા અગેન્સ્ટ પ્લાનિંગ કરે કે ભાઈ રમવા માટે આનું ધ્યાન રાખવાનું છે અને આમ રમવાનું. તો અનુભવ બસ એક સ્વપ્ન જેવો જ હતો. વાહ, સરસ. તમે આજના યુવાનોની આપણે વાત કરીએ, આપણે અનિલભાઈ, આપણે આજના યુવાનોની વાત કરીએ. અને મહેનત, માતા પિતાના આશીર્વાદ, બધું આજના યુવાનોની આપણે વાત કરતા હોઈએ તો યુવાનો એમ કહે છે કે અમારી પાસે ટાઈમ નથી. તો તમે ફેમિલી, બિઝનેસ પ્લસમાં ક્રિકેટનો શોખ, એ ત્રણે મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? મારો એક છોકરો પણ છે 5 વર્ષનો, જે હાલ તો ઘણું બધું કરવું પડે, અને કમ્પેર ટુ ઇન્ડિયા, નોર્વેમાં તમને નોકર ચાકર પણ ના મળે, તો ઘરની બધી જ સાફ સફાઈથી લઈને બધી જ વસ્તુ તમારે કરવાનું હોય છે. તો જે ટાઈમની કદર છે ને એ અહીંયા આવીને જ ખબર પડે. જેમ કે તમને ઘરે તો મમ્મી ખાવાનું બનાવી દે, આ બનાવી દે, આજુબાજુ મેટ રાખી દે, સાફ કરવા વાળો. અહીંયા એ કોઈ સુવિધા નથી. એ ભલે પૈસા છે પણ કામ તો તમારે જ કરવું પડે. તો સમયનું બહુ ધ્યાન રાખવું પડે, અને તમે હરેક પલે તમારે અવેર રહેવું જોઈએ કે ભાઈ તમારો સમય તમે ક્યાં આપો છો, મોબાઈલમાં કે પછી ટીવી જોવામાં. મેં ખબર નહીં છેલ્લા 6 મહિનાથી કોઈ મૂવી નહીં જોયા હોય, કોઈ અમુક વસ્તુ જોતો જ નથી, કારણ કે મને ખબર છે કે મારે શું કરવાનું છે, શું ખાવું છે, શું પીવું છે, એ વખતે તમારે ધ્યાન રાખવાનું. તો 24 કલાક મને એવું લાગે છે બહુ જ વધારે છે જો તમે સમયને સદુપયોગ કરો તો. અને જો તમે સમયને એમ છો કે, અને સમયની જો તમે કદર કરતા નથી, તો તમે કહી શકો કે ટાઈમ નથી કે આ નથી. જેમ કે તમે આટલું કામ કરો છો એના સિવાય પણ જે તમને અંદરથી ધગસ છે તો ઓટોમેટિક જનરેટ થઈ જ જશે. તમારે ખાલી જે ખરાબ આદતો છે એને તમારે સારી જગ્યાએ વાપરવાની છે. તમે અત્યારે બેસા છો, તમે બાર પાનના ગલ્લે 1-2 કલાક મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો, જે
એવી વાતો પણ કરી શકો જેનું એને પણ ફ્યુચરમાં કંઈ કામ નહીં આવે, તમને પણ કામ નહીં આવે, પણ તમે એ ટાઈમ વેડફો જ છો. તો એની જગ્યાએ જો તમને એવું થાય કે નહીં, મારા માટે આ જરૂરી છે, આ મારે કરવું છે, તો સમય મળશે જ 100%. એ મારો અનુભવ છે. તો સમય ક્યારેય ઓછો નથી હોતો. તમારી રુચિ અને તમારી અંદરની માનસિક સ્થિતિ શું છે એના ઉપર બધું આધાર રાખે. આપણે બીજી તમારે શૂન્યમાંથી આટલી સર્જન કર્યું, તો અત્યારે કેવું પ્રાઉડ થાય છે તમને? બહુ સરસ સવાલ છે. શૂન્ય, હું જો મારાથી 20 વર્ષ પહેલાના દિવસો યાદ કરું અને મારું ઘર યાદ કરું, કેવી પરિસ્થિતિમાં મમ્મી પપ્પાએ મને ભણાવ્યો, કેવી રીતે જીવ્યો, પ્રાઉડ તો બહુ જ થાય છે. અંદરથી મારા કરતા મારા મમ્મી પપ્પાને અને મારી આસપાસના લોકોને થતું હશે, કારણ કે મને ઈ અનુભવ કરવાનો પણ સમય ક્યારેક નથી હોતો. સમટાઈમ એમ થાય કારણ કે હજી પાછું ઓફિસમાં પણ મારે કામ કરવાનું છે, ફેમિલીને પણ ધ્યાન રાખવાની છે. પણ આઈ થિંક મને એવું લાગે છે કે ઉપરવાળો જે આપણી જે મહેનત હોય ને, સાચી મહેનત, એ જોતો જ હોય છે અને એના બદલામાં તમને રિટર્ન આપતો જ રહેશે. તમને ક્યારે, અને હર વખતે સફળતા નથી મળી. આજે તમને દેખાય છે, અત્યારે દેખાય છે, પણ ઘણા નિષ્ફળ પ્રયત્નો જે છે આની પાછળ ગયેલા છે અને એનાથી તમે દુઃખી પણ થયેલા છો. પણ પછી તમને એક સમય આવે ને વસ્તુ મળે એટલે તમને એમ થાય કે હા, મળવાનું જ હતું. તો પ્રાઉડ ફીલ થાય. પણ કૃષ્ણ ભગવાન જે તમે જે શું કહેવાય, ગીતામાં જે લખેલું છે ને કે સુખમાં છકી નહીં જવાનું અને દુઃખમાં વિચલિત નહીં થવાનું, એ ફિલોસોફી મેં આખી જિંદગી જીવી છે. અને કર્મ કરો એટલે તમને ફળ મળશે. સારું છે એને એક્સેપ્ટ કરો, ખરાબ મળે એને પણ સ્વીકારો, પછી જે થશે એ થશે. તો પ્રાઉડ છે જસ્ટ બીકોઝ કે મારા પેરેન્ટ્સ હેપી છે, એ ખુશ છે. અને હવે પરિસ્થિતિ એવી છે એટલે હું તમને કહી દઉં કે જ્યારે હું કોલેજમાં પહેલી વાર સિલેક્ટ થયો ને કોલેજની ક્રિકેટ ટીમમાં, તો હું કેપ્ટન બન્યો હતો. તો મેં ઘરે ફોન કર્યો કે હું કોલેજનો કેપ્ટન બની ગયો. અને મારા પેરેન્ટ્સે એવું કીધું કે એટલે શું? તો એ લોકોને ક્રિકેટમાં પણ રુચિ તો નહીં, પણ એટલું સમજ પણ નથી, કારણ કે એ લોકોને જિંદગીની જે પરિસ્થિતિમાં છે એ લોકો એમાં જ હતા ત્યારે પણ. તો અને અત્યારે જયારે ન્યૂઝપેપરમાં નામ આવ્યું અને એ લોકો જોયું, તો એની ખુશીથી વધારે મને પ્રાઉડ છે કમ્પેર ટુ મેં શું અચીવ કર્યું. કારણ કે મને એવું લાગે છે કે હું તો જે સમયે જે જરૂરી હતું એ કરતો ગયો. જયારે શું કહેવાય, ક્રિકેટ રમવાનું હતું ત્યારે ક્રિકેટ રમ્યું, જયારે ક્રિકેટ છોડવાનું હતું ત્યારે ક્રિકેટ છોડ્યું પણ છે, ભણવાનું હતું ત્યારે ભણ્યા છે, નોકરી કરવાની હતી ત્યારે નોકરી કરવાની છે. અને એના પહેલાની તમને હજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે થોડીક આપણે, અને ત્યારે મમ્મી બીમાર પડી ગયા હતા, એમને હાર્ટ એટેક આવ્યો હતો. રાજકોટ સિનર્જીમાં અમે અઠવાડિયું રોકાયેલા છે. અને હું પાછો નોર્વે આવ્યો ત્યારે ટીમ ડિક્લેર થતી હતી, ત્યારે મારું નામ આવ્યું, પણ ત્યારે હું આ બધી વસ્તુ કરતો હતો. પછી એમ થયું કે આ વર્ષે ક્રિકેટનો ચાન્સ જશે, ઉપરવાળાએ નહીં લખ્યું હોય. પછી 15 દિવસ હું પછી આવ્યો ફેબ્રુઆરીમાં, અને પાછું ક્રિકેટ પ્રેક્ટિસ શરૂઆત કરી, જોઈન કરી. તો પાછું પપ્પાનું એક્સિડન્ટ થયું, તો હું પાછો આવ્યો ઇન્ડિયા 1 મહિના. તો ત્યાં મમ્મી પપ્પાની સેવા કરી, ફેમિલી અહીંયા હતું. તો હમણાં આઈ થિંક અઠવાડિયા 10 દિવસ પહેલા મમ્મી સાથે વાત કરી, તો એને જ કીધું. અને એટ ધેટ ટાઈમ આઈ થોટ કે ક્રિકેટ હું આ વર્ષે ભૂલી જાઉં, કારણ કે તમારે રેગ્યુલર ફિટનેસ કરવી પડે, ટ્રેનિંગમાં જવું પડે. તો એ બધું જ મેં નથી કર્યું. તો મમ્મી, હેલો, હા, તો એટલે એક સમય એવું હતું કે રમવા જ નહીં મળે, પણ હા, તો એ જે સેવા કરી ને એના રિટર્નમાં મને એવું લાગે છે કે થોડુંક વધારે પરફોર્મન્સ મળ્યું. એટલે દિવ્ય ભાસ્કરમાં આર્ટિકલ છપાણો, તમે કોન્ટેક્ટ કરો, કદાચ એવું બધી મેં સેવા ના કરી હોત ને બધું ના કર્યું હોત તો મે બી
રમત કે ના રમત ને જયારે ભેગું થાય ને અને સાચા સમયે જે જરૂરી હોય એ કરો તો બધાનો નિચોડ થઈને તમને રિઝલ્ટ મળે છે. તો આઈ થિંક સ્ટ્રગલ છે તો તમને કંઈક મળશે, એમ તો કઈ મળતું જ નથી. બહુ જ આજના યુવાનો, આપણા વિશ્વકર્મા સમાજના યુવાનોને બધું તાત્કાલિક જોઈએ છે. બરાબર છે, તાત્કાલિક તો મળતું નથી, મહેનત વગર કઈ મળતું નથી. તો આજના યુવાનોને કંઈક નવો તમારો અનુભવ પ્રમાણે કઈ સંદેશ આપવા માંગશો? છેલ્લો પણ હું થોડોક સમજી ગયો તમારો સવાલ કે આજના યુવાનોને બહુ બધું ટૂંકા સમયમાં બધું જોઈએ છે, તો એના માટે શું સલાહ છે? તો એ સવાલ સમજીને હું જવાબ આપું છું કે આઈ થિંક વિશ્વકર્મા સમાજ નહીં પણ આજનો જે જનરેશન જે ઝેડ કે છે ને, જે ઇંગ્લિશ અને વેસ્ટર્ન વર્લ્ડમાં એ લોકોનો થોડો પ્રોબ્લેમ છે, કારણ કે સફળ થઈ જાય એવું એ લોકોને દેખાડવામાં આવે છે. પણ હકીકતમાં જેટલા લોકો સફળ થાય છે એને ખૂબ અને ખૂબ જ પ્રયત્નો કર્યા છે. તો તમને જયારે 5 અને 10 સેકન્ડની જે રીલમાં દેખાય કે આ માણસે આટલું જલ્દી કર્યું, હવે મારે પણ આવું કરવું છે, એ ખોટું છે અને ભ્રમ છે. અને એ ટાઈપની જો તમને સફળતા મળશે તો ટકશે પણ નહીં. તો ખરેખર જો કંઈ અચીવ કરવું હોય અને માતા પિતા કે સમાજ માટે કાંઈ પણ કરવું હોય તો તમારે અને સાચી નીતિથી એક જ દિશામાં કે ઘણી બધી દિશામાં પણ તમારે પ્રયત્નો કરતા જ રહેવા પડશે. અને એવું નથી કે તમને સફળતા મળી ગઈ, તમે પ્રખ્યાત થઈ ગયા પછી તમારે મહેનત ઓછી થઈ જશે, એના પછી તમારી મહેનત વધશે. તો એનો મતલબ એ તો બંધ થવાના જ નથી, એ કોન્સ્ટન્ટ રહેશે કે નહીતર વધશે. એટલે તમને જો એવું છે કે આ કરી લઉં એટલે મને શાંતિ, આ કરી લઉં એટલે મને શાંતિ, પછી બસ એવું છે જ નહીં. જીવન અલગ રીતે જીવવાનું છે, જે આપણને ઘણા લોકોને ખબર જ નથી. રોજ તમારે દિવસ શરૂઆત કરવો પડે અથવા તો હારવો પડે. તમારે મેચ રમવો છે અને તમારે રમવો જ પડશે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે છેલ્લો મેચ સમજીને મારે જીતવું છે કે પછી ઓકે હું રાહ જોઈશ કે મને જ્યારે સારું બેટ મળશે, સારું ગ્રાઉન્ડ મળશે, સારું ના મળશે પછી હું કરીશ. નહીં, ગમે તે પરિસ્થિતિમાં તમારે મહેનત કરશો તો નિષ્ફળતા પણ તમને મીઠી લાગશે, કારણ કે તમે જો સાચી દિશાથી કરેલું હશે તો તમને એમાંથી કંઈક શીખવા મળશે અને તમારો જે આગલો પ્રયત્ન હશે એ વધારે સારો હશે. પણ તમારી નીતિ ખોટી હોય, નિયત ખોટી હોય, કોઈને પછાડવા માંગતા હોય, કોઈને હેરાન કરવા માંગતા હોય ને પછી એમ થાય કે હું સફળ બનું, આના કરતા હું સફળ બનું, તો એવું જો કરશો ને તો તમને જોઈએ એવી સફળતા નહીં મળે. મળી જશે પણ એ ક્ષણિક હશે, થોડા સમય માટે જ હશે. જો વધારે અને સાચી સફળતા ટકે એવી સફળતા જોઈએ તો તમારે મહેનત મારો જે કીવર્ડ છે એ તમારે તમારા જીવનમાં ઉતારવો, એનો આનંદ કરવાનો, બીજાને જોઈને દુઃખી નહીં થવાનું. કારણ કે હું જ્યારે ઇન્ફોસિસમાં કે નોર્વેમાં જ્યારે જોઉં તો બધા મારા કરતા સારી પરિસ્થિતિ વાળું જ ફેમિલી હોય, કપડા સારા હોય, બધું જ સારું હોય, પણ મને અંદરથી એમ જ આનંદ થતો કે ભાઈ આ લોકોને આટલી ફેસિલિટી છે ત્યારે એ લોકો અહીંયા પહોંચ્યા, મને તો એ કાંઈ નતું તો પણ હું અહીંયા પહોંચ્યો છું. તો મને એનો હંમેશા પ્રાઉડ જ ફીલ થાય. તો જો તમારી પરિસ્થિતિ ખરાબ હોય અને ગરીબ હોય તો તમારે અંદરથી દુઃખી નહીં થવાનું કે કેમ ભગવાને મારી પરિસ્થિતિ આવી કરી. તમારી પરિસ્થિતિ પણ સુધરશે જો સાચી મહેનત કરશો તો બીજાને જોઈને ખુશ થવાનું કે ભાઈ આને
મળ્યું છે બરાબર છે, પણ હું એની બાજુમાં બેઠો છું, હું દુનિયાના બેસ્ટ પ્લેયર હોય, પણ હું જો એની સાથે મેદાનમાં ઉતરો છું એનો મતલબ કે હું બેસ્ટ છું જ. તો એવા બધા વિચારસરણીથી જો તમે આગળ વધશો તો આઈ થિંક સફળતા મળશે જ. અને આ સુખીથી જીવશો. ને નીંદર પણ સારી આવશે. મહેનત કરેલી હશે ને તો રાતે નીંદર સારી આવશે. દવા ગોળી નહીં લેવી પડે. દર્શકો તો આપણી સાથે હતા આપણા વિશ્વકર્મા સમાજના લોઅર જ્ઞાતિના અનિલભાઈ પરમાર, જે હાલમાં T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી હતી નોર્વેની ટીમમાંથી. સારો ક્રિકેટર છે, બોલિંગ સ્પિન બોલર છે, ઓલરાઉન્ડર કહેવાય આપણે તો, અમારી ભાષામાં તો આપણે જે ક્રિકેટરની ભાષામાં કહીએ તો ઓલરાઉન્ડર કહી શકીએ. તેની સાથે મળ્યા, એની પાસે એની માહિતી મેળવી, એને શૂન્યમાંથી જે સર્જન કર્યું છે, જે સ્ટેપમાં પહોંચ્યા છે, તેની સંપૂર્ણ માહિતી આપી. અનિલભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો એસવી ન્યૂઝમાં આવવા માટે અને તમારો કિંમતી સમય ફાળવવા માટે. તમારો પણ આભાર, મને અહીંયા બોલવાનો મોકો આપ્યો. ખૂબ ખૂબ આભાર. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા.